વિકાસની બહુ જબરદસ્ત વાતોની વચ્ચે વાત એવા ગામની જે ગામ પૂછે છે કે મારા હિસ્સાનો હક કોણ ખાઈ ગયું, જે ગામ પૂછે છે કે તમારી પાસે હજારો કરોડની સંપત્તિ હોવા છતાં, લાખો કરોડનું બજેટ હોવા છતાં, હજારો કરોડ આદિવાસીઓ માટે ફાળવાતા હોવા છતાં, હજારો કરોડ માર્ગ મકાન માટે ફાળવાતા હોવા છતાં મારા હિસ્સાના રસ્તા કોણ ખાઈ જાય છે. અને આ ગામ જે પ્રશ્ન પૂછી રહ્યું છે એ સરદાર પટેલની આંખોની બહુ નજીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનો સંદેશ આપતી, આદિવાસી અને ક્ષત્રિય અસ્મિતા બંનેને એક સાથે ધરોહરની જેમ પોતાની અંદર સાંકળીને ઊભેલી એક પ્રતિમા પાસે 10 કિલોમીટરની નજીકનો એક વિસ્તાર ચાપટ ગામ, અને એ ચાપટ ગામમાં આજે એ જોડીમાં લટકતો જતો વિકાસ પ્રશ્ન પૂછે છે રાજ્યની સરકારને. એ પ્રશ્ન પૂછે છે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને. એ પ્રશ્ન પૂછે છે ગુજરાતના વિકાસના વારસાને અને એ વિકાસનો વારસો પોતે આપ્યો એવું માનતી ભારતીય જનતા પાર્ટીને કે તમારી વિકાસની વ્યાખ્યાઓમાં ગુજરાતનો પૂર્વ પટ્ટો કેમ બાકાત રહી જાય છે. મેં દાંતાનો પ્રવાસ કર્યો છે, મેં સાબરકાંઠાના આદિવાસી વિસ્તારો જોયા છે, મેં નીચે આવી એટલે અરવલ્લીના જોયા છે, મહીસાગર જોયું છે, દાહોદ જોયું છે, પંચમહાલ જોયું છે, છોટાઉદેપુર જોયું છે. એનાથી નીચે તમે જેમ જેમ દક્ષિણ ગુજરાત બાજુ જાઓ એટલે છેક અંબાજીથી ઉમરગામ સુધીનો આખો ગુજરાતનો જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, તમે રેન્ડમ કોઈ પણ આદિવાસી વિસ્તારના ડુંગરાળ ગામડામાં પહોંચી જાઓ, તમે છોટાઉદેપુરના તોરખેડામાં પહોંચો, તમે નર્મદાના ચાપટમાં પહોંચો, તમે મહીસાગરના કડાણાના બેકવોટરવાળા એરિયામાં પહોંચો, તમે દાહોદના ગરબાડામાં પહોંચો, તમે અંબાજીના દાંતામાં પહોંચો, તમે સાબરકાંઠાના વડાલીની પાછળના વિસ્તારોમાં પહોંચો, તમને સમજાશે કે વિકાસની વ્યાખ્યાઓ ત્યાં પૂરી થઈ જાય છે. એની આંખોમાં સપના જ નથી જવા દીધા. એ સપનાનો દુસ્સાહસ થાય તો એ પ્રશ્ન પૂછશે ને કે અમારે ત્યાં એક માણસ એને સાપ ડંખે ત્યારે એને હોસ્પિટલ લઈ જવાનું આવે ને દવાખાનામાં એને લઈ જવું પડે ત્યારે કિલોમીટરો સુધી જોડીમાં લઈ જવાનું, એવી આશા સાથે કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં એ બચી જશે. એક દીકરી છે કે માનું મોઢું નથી જોઈ શકતી કેમ કે એની જે પ્રસૂતિ છે એ જંગલમાં કરવી પડે છે. એક છોકરી એટલે આ જે ચાપટ ગામ છે એની પાસેનો વિસ્તાર, ત્યાંથી તસવીર સામે આવી હતી કે આમ કિલોમીટરો લાંબી લાઈન કરીને એ લોકો આમ પાણીના બેડા લઈને આવે છે. એક ખૂબ નાની છોકરી મળી હતી મને છોટાઉદેપુર પાસે, કઈ જગ્યાએ કે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યાંથી. એની આંખોમાં એ પ્રશ્ન જ નહોતો કે અમારી નર્મદા તો કચ્છે પહોંચીને બનાસકાંઠાએ પહોંચી. એમની નર્મદા કે જેણે ગુજરાતના બહુ મોટા હિસ્સાને જીવાડ્યો. નર્મદા ન હોત તો એ ગુજરાતનું શું થતું? પણ પછી એમનું શું? એ ભલે 1% છે, 2% છે, 10 છે, 20 છે, 100 છે, 1000 છે, બહુ જ નાના હશે એ લોકો. એમની આર્થિક ક્ષમતા બહુ વધારે નહીં હોય, તમે એવું માનતા હશો કે જીડીપીમાં એમનું કોઈ યોગદાન નથી, ભલે તમે એવું માનતા હો, જો તમે એ કાઢી નાખો કે અહીંયા કામ કરવા કે મજૂરી કરવા નહીં આવે તો શું થશે? તમે કન્સિડર જ ન કરો, એમનું 0 યોગદાન છે એવું માની લો. એ કોઈ ટેક્સ નથી આપી શકતા, એટલું કમાતા જ નથી. એમનું જીવન જીવવાનું અલગ છે. એમના હાટમાં જાઓ, તમે છોટાઉદેપુર કે કવાંટની હાટ બજારોમાં જાઓ ત્યારે એ જે પેલું બાર્ટર સિસ્ટમ છે હજી એ ત્યાં જીવે છે. એ એક અલગ સદીમાં જીવતા માણસો છે. એમના સુધી આ આધુનિકતા નથી પહોંચી. એ પહોંચશે, એના પછી વિકાસ પહોંચશે, પછી એ લોકો એ નહીં રહે, આ બધું પ્રાકૃતિક સુંદરતા જતી રહેશે, સાંસ્કૃતિક વિવિધતા નહીં બચે, એમનું પોતાની ઓરિજિનાલિટી કે કલ્ચર નહીં બચે. એવા બાના હેઠળ જ્યાં સુધી એ લોકોને દૂર રાખશો ત્યાં સુધી એ કેવી રીતે વિકાસ કરશે? વિકાસનો મતલબ ઉદ્યોગો સ્થાપી દેવા કે પછી આમ સરસ 8 લેન રસ્તા બનાવી દેવા કે જબરદસ્ત ટુરિઝમ આવી જવું એ તો છે જ નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખૂબ વિકાસ થયો છે, ત્યાંની બહેનોને રોજગારી મળી છે, રાજપીપળાની આખી સુરત બદલાઈ ગઈ છે, 5 સ્ટાર પ્રોપર્ટીઝ છે. કેટલી પ્રોપર્ટીઝના માલિક ત્યાંના આદિવાસીઓ છે? કેટલા લોકો એવા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એમનું જીવન સ્તર સાવ બદલાઈ ગયું? અનેક સ્ત્રીઓ છે કે જેમને અદ્ભુત રોજગાર મળ્યો, ઘણી બધી બહેનો છે કે જેમને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળ્યું, પણ એનાથી 10 કિલોમીટર દૂર એ કામ કરીને જ્યારે પાછા પોતાના ઘરે જાય છે ત્યારે જવા માટે રસ્તો નથી આપી શક્યા આપણે એમને. અને જ્યાં સુધી ચાપટ ગામમાં રસ્તો નથી પહોંચતો, જ્યાં સુધી તુરખેડામાં પાણી નથી મળતું, જ્યાં સુધી અનેક બોર્ડરના વિસ્તારોમાં વીજળી નથી મળતી, ત્યાં સુધી આપણે કયા વિકાસની વાતો કરીશું? અને એ વિકાસની વાતો બહુ જ અદ્ભુત લાગે છે જ્યારે અમદાવાદના રસ્તા પરથી તમે પસાર થાવ છો, પણ ગુજરાત રાજ્યની સરકાર આખા રાજ્યને અર્બનાઇઝ્ડ કરવા માંગે છે. આ રાજ્ય એક અલગ મોડેલ સ્ટેટ ઓલરેડી છે અને એક અદ્ભુત દરજ્જાનું મોડેલ સ્ટેટ બની શકે એવો એનો પોટેન્શિયલ છે. પણ એણે એ જવાબ આપવો પડશે કે એ વિકસિત રાજ્યની વ્યાખ્યામાં આ લોકોનો સમાવેશ થાય છે કે કેમ. અને જો એમનો એ સમાવેશ છે, એમને આપણે ગુજરાતીઓ જ ગણીએ છીએ, એમને આપણે માણસ જ ગણીએ છીએ અને એવું જ માનીએ છીએ કે એ પણ આ રાજ્યના નાગરિકો છે, તો એમના હિસ્સાનો અધિકાર એમને ક્યારે મળશે?
તુરખેડાના કેસમાં હાઈકોર્ટે વચ્ચે ઇન્ટરફિયર થવું પડ્યું. હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને પ્રશ્ન કર્યો કે આ તો કેમનું ચાલે કે માણસ મરી જાય, કેમ કે રસ્તો નથી. આવા તો અનેક ગામડાઓ છે. આ એક કે બે ગામની થોડી વાત છે કે એક કે બે ગામ બહુ બધો વિકાસ કરતા હતા, પણ એ પેલું એક ગામ છે ને ઉપરથી વિકાસ વેરાતો હતો ને એ લોકો આમ છત્રી લઈને ઊભા હતા, રહી ગયા વિકાસથી. આ એક કે બે ગામની વાત નથી, આ આખી પૂર્વ પટ્ટીની વાત છે. સૌરાષ્ટ્રમાં જશો તો દરિયાઈ પટ્ટીની વાત છે. આ ખૂબ સંઘર્ષોની વચ્ચે જીવતા માણસો અને ત્યાંથી દરરોજ અલગ અલગ આવતી તસવીરો. એમની બાજુમાં આટલો મોટો સરદાર સરોવર બાંધ હોય અને એ લોકો પાણી માટે ને તરસ માટે ઝંખતા હોય, પેલા વેરી ખોદીને પાણી ભરતા હોય. આવો વિકાસ શોભતો નથી આપણને. આપણે બતાવતા નથી આ તસવીરો. 8 મહાનગરો છે એ જ ગુજરાત છે એવું આપણે સમજીને દુનિયાને બતાવી દઈએ છીએ. વિદેશથી બધા ફરવા આવે તો એ થોડા કે તુરખેડા કે ચાપટ ફરવા જવાના છે, તો સ્ટેચ્યુ ફરીને જતા રહેશે, વખાણ કરીને જશે. પણ એ છે, એને આપણે ઇગ્નોર નહીં કરી શકીએ. એ બહારના માણસોને આપણે બતાવીએ નહીં, વસ્તુ અલગ છે, પણ જ્યાં સુધી એમના સુધી મદદ નહીં પહોંચે ત્યાં સુધી આ તસવીરોનો ઇગ્નોર નહીં કરી શકાય. સરકાર અને તમે જ્યારે આવા કોઈ પણ માણસોને જુઓ ત્યારે ખાલી એટલા પ્રશ્નનો જવાબ આપવાનો છે કે તમે કલ્પના કરો કે એમની જગ્યાએ તમે જન્મ્યા હોત ને તમારી જગ્યાએ એ જન્મ્યા હોત, તો તમે ત્યાં હોત અને એ અહીંયા હોત. આટલો જ ફરક છે જીવનમાં. એ માણસોની સામે આપણે હાથ નહીં ધરીએ, એમના હાથ લંબાવીશું નહીં એમને ઉપર લેવા માટે, તો એ તો પેઢીઓથી ત્યાંના ત્યાં છે ને ત્યાંના ત્યાં રહી જશે. સરકારનો હાથ ત્યાં પહોંચે એવી અપેક્ષા સાથે ખૂબ પીડાદાયક પણ આ તસવીરો પર કરો નજર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે અને મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ. નમસ્કાર.